તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં છું. આજે તો જો આપણે નાહી તો નાખ્યા છીએ, પણ હજી આપણે કાંઈ હાડી બાડી હરખું પહેર્યું નથી અને તૈયારી નથી ત્યાં, કેમ કે આજે મારા સાસરાને બહુ મજા જેવું નહોતું ને, તો આપણે ગાદોવાનો વારો આપણો પડી ગયો છે. એટલે આજે આપણે નાહીને સીધા વાડીએ આવી ગયા છે. હવે આપણે ગાને એવું દોવાઈ ગયું છે, તમને બતાવી. તો જો આપણે ફર્સ્ટ ક્લાસ ગાદો એને કેના ટીંગાડી દીધું છે. વાસીદું પણ થઈ ગયું છે. ગાને એને મસ્ત કોરું કરી નાખ્યું છે. બધા ઢોરને પણ કોરું થઈ ગયું છે, દોવાઈ ગયા છે. નીણ પણ આપણે સારો થોડો નાખી દીધો છે. ને આપણે જો આ ફરતી વાડીમાં બધું વળાઈ ગયું છે. તો હવે આપણે કાંટો વાળીએ 2 દિવસ થયા નથી, તો આપણે વાડીમાં કાંટો મારીને પછી ઘરે જતા રહીશું. કારણ કે આપણે ઘરે થોડુંક કામ બાકી છે. આપણે આજ નાહીને ચિરાવીને જઈ આવ્યા છે નાસ્તો કરીને. આમાંથી થોડુંક ખડ વાઢીને ગાયને સારો કરી દીધો છે. 2 દિવસ વાડીએ નથી આવ્યા, તો આપણે વાડીએ કાંટો મારીને પછી આપણે જતા રહીએ. અમારે જો ભૂંદરા હેરાન કરે છે, માંડવી વાવી છે એટલે જો આવા રમકડા ગોઠવા છે. 2 વાળા બાંધીને ડીંગિયા ગોઠવા છે. જો આપણે વાડીએ તો હમણાં થયા નથી, પણ આપણે માંડવી ને મગ ને એવું બધું સરસ ઉગી ગયું છે. તો જો આપણે ઘરની વાડીમાં માંડવી વાવી છે. બધી માંડવી પણ સરસ ઉગી ગઈ છે અને હારે હારે ઉગાવો ખડનો એટલો ઉગ્યો છે. પણ એ તો વાંધો નહીં આવે, વરસાદ 2 દી પોરો ખાય એટલે આપણે હાથી હાંકી નાખશું, એટલે ખડ તો બધું નીકળી જશે અને માંડવી આપણી સારી થઈ જશે. જો આવી કાંક અમારી માંડવી છે. હા, અમારી ઘરની વાડી છે. આ બધી જો મકાન ને ઝાડવા ને ઢોરના ફરજા, આ તો તમે જોતા જ હશો વિડીયોમાં. આ તો આજ તમને ખેતરમાં આંટો મારવા આવ્યા છે એ પણ દેખાડી દેવી. અમારું વાવેતર કાંક આવું થયું છે ને વાવણીમાં આવું ઉગી ગયું છે. બધું સરસ ઉગી ગયું છે. બધો વરસાદ ઓણનો સારો છે શરૂઆતથી. કંઈ બિયારણ આપણે ફેલ નથી ગયું, બધું રેડી ઉગી ગયું છે. તો આપણે આખી વાડીમાં આંટો મારી લઈએ, પછી ઘરે જતા રહીએ. આવી કાંક છે અમારી માંડવી. તો આપણે ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.